ભાઈઓ, દેવી પૂજક સમાજ ઉપર અન્યાયનો વધુ એક ડામ. અમરેલીના શાંતાબા સિવિલ જનરલ હોસ્પિટલમાં દેવી પૂજક સમાજની એક મહિલાનું મૃત્યુ થયું છે. હવે મૃત્યુ થવાના કારણો ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરવા માટે શાંતાબા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાં ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરતા ડૉક્ટરોની ભૂલોના કારણે કોથળીના ઓપરેશન કર્યા બાદ અન્ય ઓપરેશનો કરવામાં આવ્યા. એના કારણે આ દેવી પૂજક સમાજની મહિલા ભનીબેન હરેશભાઈ મંદુરિયાનું મૃત્યુ થયેલ છે. તો દેવી પૂજક સમાજના આ પરિવારે રોષ સાથે ડૉક્ટરો ઉપર આક્ષેપ લગાડ્યા છે કે અમારી આ મહિલા સ્ત્રીનું અવસાન ડૉક્ટરોની બેદરકારી અને ભૂલોના કારણે જ થયું છે. એ માટે દેવી પૂજક સમાજના ઘણા બધા કાર્યકર્તાઓએ આ અન્યાય માટે અવાજ ઉઠાવ્યો છે અને આવેદનપત્રોની રજૂઆતો પણ કરવામાં આવી છે. તો દેવી પૂજક સમાજ સાથે આવો અન્યાય અત્યાચાર ખૂબ થઈ રહ્યો છે, પરંતુ આપણા સમાજને કોઈ રાજકીય નેતાઓનો સાથ સપોર્ટ મળતો નથી. સમાજ સાથે જ્યારે આવા અન્યાય અત્યાચાર કે મારઝૂડ કે મોત સુધી પહોંચાડી દેવામાં આવે છતાં કોઈ રાજકીય નેતા કે તંત્રનો આપણા સમાજને સપોર્ટ કે સાથ સહકાર મળતો નથી. દેવી પૂજક સમાજના મિત્રો ભાઈઓ, આપણા સમાજ સાથે જ્યારે આવા અન્યાય અત્યાચાર મારઝૂડ રેપ મોત સુધીના બનાવો બને છે, પરંતુ આપણને કોઈનો સાથ સહયોગ કે સપોર્ટ માટે આપણા સમાજની જે પણની સાથે આવા અન્યાયની ઘટના બની છે, અન્યાયની વારદાતો બની છે, એમાં ન્યાયના દરવાજે પહોંચવા માટે આપણા સમાજની એકતા ખૂબ જરૂરી છે. તો જ આપણે આ અન્યાયની લડત ન્યાય માટે લડી શકાશે. માટે આવા બનાવો બને છે ત્યારે ખરેખર દુઃખ થાય છે કે આપણો એક દેવી પૂજક સમાજ નાનો સમાજ છે અને સમાજને કોઈ રાજકીય વર્ગ તંત્ર કે પૂર્ણ રીતે સમાજનો સાથ સપોર્ટ નથી મળતો. ત્યારે આપણે ન્યાય સુધી પહોંચી શકતા નથી અને અન્યાય અત્યાચાર રેપ મારઝૂડ મોત સુધી પહોંચાડી દેવામાં આવે છે, છતાં આપણે કંઈ કરી શકતા નથી. કારણ કે આપણો સમાજ છૂટો છવાયો રહે છે. એ માટે આપણો સમાજ ક્યાંય આગળ વધી શકતો નથી કે કોઈને ન્યાય અપાવી શકતો નથી. માટે આ ન્યૂઝ સમાચારનો વિડીયો જુઓ. આજે સિવિલ હોસ્પિટલ ખાતે આખા અમરેલી જિલ્લા અને એમના ઝોનના દેવી પૂજક સમાજના આગેવાનો અહીંયા ધરણા ઉપર બેઠા છે. એનું એકમાત્ર માંગણી એવી છે કે કોઈ સંજોગોમાં એક મહિલાને અહીંયા કોથળીના ઓપરેશન માટે દાખલ કરવામાં આવેલા હતા. ફક્ત સામાન્ય ઓપરેશન હતું, પણ એ ઓપરેશનના પછી જે કંઈ પણ કોમ્પ્લિકેશન્સ આવ્યા એના લીધે આ મહિલાનું મૃત્યુ થયું છે. કયા સંજોગોમાં મૃત્યુ થયું છે એ અમરેલી સિવિલ હોસ્પિટલમાંથી મેનેજમેન્ટમાંથી કોઈ પણ જાણ આ પરિવારના સભ્યોને કરવામાં આવેલ નથી અને એના પોસ્ટમોર્ટમ માટે મહિલાના ડેડ બોડીને ભાવનગર ખાતે મોકલી દેવામાં આવેલ છે. હજી સુધી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવેલ નથી, પરંતુ આ પરિવારજનોની અને સમસ્ત દેવી પૂજક સમાજની માંગણી એવી છે
કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં જે સંજોગોમાં મૃત્યુ થયું છે એની વિગત આ પરિવારને મળવી જોઈએ કે ખાલી સામાન્ય કોથળીના ઓપરેશનમાં માટે દાખલ કર્યા હોય અને એનું મૃત્યુ થાય એવું જનરલ કિસ્સાઓમાં બનતું નથી. તો એવા કયા કોમ્પ્લિકેશન્સ રહ્યા જેના લીધે આ મૃત્યુ થયું છે, કોણ ડોક્ટર હતું, કોનાથી આ થયું અને એનો કેટલો અનુભવ હતો એ ડોક્ટરનો આવા ઓપરેશન કરવાનો, એટલું પરિવારજનો દ્વારા જાણકારી માંગવામાં આવી છે. હજી સુધી મળેલ નથી. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી પરિવારજનો આ માંગણીને લઈને અહીંયા સિવિલ હોસ્પિટલમાં બેસશે. રિપોર્ટ આવશે પોસ્ટમોર્ટમનો, ત્યાર પછી આગળ શું કરવું એ ધીરે ધીરે બધા જ આગેવાનો નક્કી કરશે અને એને હું સાથ સહકાર આપવા માટે ને બની શકે એટલી આ મહિલાના પરિવારને મદદ કરવા માટે અહીંયા પહોંચે. મમ્મીને કાંઈ નતું, ઓપરેશન કરવાનું હતું ને એમને ઉપરથી કીધું, એમને નીચેથી કર્યું ઓપરેશન અને આવડો મોટો કાંપો અંદરથી કાઢ્યો ડોક્ટર, નીચેથી હાથ નાખી એમના નીચે રૂમે. અમે જોયું, મેં ઉપર હતી અને 3-4 ડોક્ટર ઉપર હતા, એક હું હતી. હાથ નાખીને નાખ્યો વળી, હાથ નાખી. કેટલી બોટલ લોહી જોડાવી? 8 બોટલ. 8 બોટલ. 8 બોટલ. 2 વખત રાખતા. મારી મમ્મી થોડીક ફાઇનમાં આવે તો બીજો કિશન મારી દે, મારી મમ્મી ફાઇનમાં આવે બીજો કિશન મારી દે. ચારે હાથ અને પગ બધું બાંધી દીધેલું હતું અને મોટા